જય કિશન. આજે જોઈ શકો છો આપણે આજે ચોથો દિવસ છે રોટાવેટર મારવાનો. પપૈયા મોટા મોટા થઈ ગયા છે પણ તોય પણ રોટાવેટર અંદર લાગી રહ્યું છે. કેટલું મસ્ત લાગે છે જોઈ શકો છો. તમારે પણ આવી રીતે રોટાવેટર પપૈયા મારવું હોય તો મારી શકો છો. ઘણા બધા ખેડૂત મિત્રો વિચારે છે કે પપૈયા અંદર રોટાવેટર લાગશે કે નહીં લાગે, પણ હવે નાના રોટાવેટર મારીએ તો લાગી જાય છે. આ છે 3 ફૂટનું રોટાવેટર અને 4x4નું પપૈયાનું વાવેતર છે. આ જોઈ શકો છો કેટલું મસ્ત રોટાવેટર લાગ્યું છે. આજે કાકડા અને કાબરો એવા અંદર દવેણ થાય. સરસ મજાનું પોચું થઈ જાય છે રોટાવેટર. અને તાકાત પણ બહુ કરે છે. આ ટ્રેક્ટર નાનું છે પણ જોરદાર તાકાત કરે છે. તમે પણ આવું ટ્રેક્ટર લઈને રોટાવેટર કે કોઈ બી અંદર ફોર્મમાં આવી જાય. આ જોઈ શકો છો આ બાજુ પપૈયાની આવી રીતના ખેતી થાય છે. મિત્રો આ પપૈયાનું ફૂલ પણ આવી ગયા છે જોઈ શકો છો. ઘણા બધા ખેડૂતોએ પપૈયાની ખેતી કરી છે પણ આ વખતે જોઈ શકો છો આ રોટાવેટર લાગી રહ્યું છે આગળના આગળ. કેટલું મસ્ત રીતે લાગે છે જોઈ શકો છો. 5 ફૂટ કાંકરીઓ મોટી થઈ ગઈ છે પણ તોય હજી રોટાવેટર લાગી રહ્યું છે અંદર. સરસ મજાનું રોટાવેટર લાગે. આજે જો પપૈયાના ફૂલ પણ આવી ગયા છે અને રોટાવેટર પણ લાગે છે તોય સરસ મજાનું પપૈયાનું ફૂલ છે. ઘણા બધા સ્થાનોમાં પણ છે. ફુવારાનું પણ ખેતી થઈ શકે છે અને બીજ પણ થઈ શકે છે. તમે પણ મારી ચેનલ પર આવ્યા તો આ જોઈ શકો છો આટલા મોટા ખેતરમાં પપૈયા વાવ્યા છે. જોઈ શકો છો આ બાજુ પણ પપૈયા છે. ટ્રેક્ટર પણ દેખાતું નથી પપૈયામાં. આ જો કેટલું મસ્ત રોટાવેટર લાગ્યું છે. મારી ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો અને લાઈક પણ કરજો. આપણી ખેડૂતની ચેનલ ઉપર તો
સબસ્ક્રાઈબ તો કરવી જરૂરી છે મિત્રો. આ જોઈ શકો છો કેટલું નાનું ખેતર છે. એ ખેતી માટે હાલ વાવ્યો છે. બધી પપૈયા વાવ્યા છે. તમે પણ પપૈયા વાવવા જોતા હો તો આવી રીતના પપૈયાની ખેતી થાય છે. આવી રીતના રોટાવેટર વાગે છે. કેટલું સરસ લાગી રહ્યું છે. આવા નવા વિડીયો જોવા માટે હું રોજ આવા વિડીયા પર જોવાનું ચૂકતા નહીં. આ અમારું ખેતર છે. આ ડીપ છે એમાં પણ લગાવવાની છે હમણાં. એક લાઈનમાં 2 ટ્રીપ લાગશે. જોઈ શકો છો કેટલી સરસ લાગે છે પપૈયા. જોઈ શકો છો આ રોટાવેટર એક પાળે પકવાય છે. હું એક પાછળ ફરું છું. અંદર આવી ના જાય રોટાવેટરમાં. આ જોઈ શકો છો ચૂડા અને અળસિયા નવા કાગડા અને કાબરો પાછળ ફરી